સોનગઢમાં તાપી કોમ્પ્લેક્સની પાસેની ઊંડી ગટરથી નાગરિકો પર જોખમ, સોમા કંપનીની બેદરકારી સામે લોકોમાં રોષ. સોનગઢ શહેરના તાપી કોમ્પ્લેક્સ પાસે આવેલી ઊંડી ગટર છેલ્લા ઘણા સમયથી નાગરિકો માટે ગંભીર જોખમરૂપ બની રહી છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હાલત યથાવત રહી છે, જેના કારણે નાગરિકોમાં ભારે નારાજગી જોવા ફેલાઈ રહી છે. સ્થળ પરથી મળતી વિગતો મુજબ આ ખાડામાં અત્યાર સુધી અનેક વાહનો ફસાઈ ચૂક્યા છે. ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને ડમ્પર જેવા ભારમાર વાહનો પણ સલામત રીતે પસાર થઈ શક્યા નથી. નાના બાળકો તેમજ વડીલ નાગરિકો ખાડામાં પડી ઈજાગ્રસ્ત થયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ પ્રમાણે સોમા કંપનીના જવાબદાર લોકોને કેટલાક સરકારી અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાને કારણે સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ ગંભીરતા દાખવતો નથી. ટોલટેક્સના નામે વસૂલાત કરવામાં આવે છે, પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. સોનગઢ નજીકના હાઈવે પર પણ સોમા કંપનીની બેદરકારીના કારણે અનેક અકસ્માતો બન્યા હોવાનું જણાઈ આવે છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકો ગંભીર ઇજાઓને ભોગવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે. આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વધતો જાય છે. હવે જોવાનું એ રહ્યું કે સોમા કંપની તથા સરકારી અધિકારીઓના આ મુદ્દે ક્યારે જાગૃત થશે અને નાગરિકોની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવશે.